પણ કહે છે તારું તને ખબર નથી, તારું બધું જ દાનમાં લઈ લેશે. મહારાજ હવે કદાચ મારું બધું લૂંટાઈ જાય, પણ ભગવાન સ્વયં આવ્યા છે તો હું બધું આપવા તૈયાર છું, બધું આપવા તૈયાર છું. શુક્રાચાર્યજી વિચાર કર્યો, હું એનો પુરોહિત છું, અને જે પૂરેપૂરો હિત ઈચ્છે ને એને જ પુરોહિત કહેવાય. મારા યજમાનનું કલ્યાણ ન થાય તો નકામું છે. બલિરાજાને વામનજી મહારાજ કહે છે, હે રાજન, હવે ઉતાવળ રાખો, મારે પણ બહુ જવાનું છે દૂર. 3 ડગલા પૃથ્વીનું દાન મને અર્પણ કરો, મારે વધારે નથી જોઈતું. બલિરાજા સંકલ્પ કરવા તૈયાર થયા. શુક્રાચાર્યજીને કહે છે, મહારાજ સંકલ્પ કરાવો. શુક્રાચાર્યજી કે હું એવો સંકલ્પ ન કરાવું. વામનજી મહારાજ કહે, મને બધું આવડે છે, હું સંકલ્પ કરાવીશ, તમે જારીમાંથી જળ નાખો. શુક્રાચાર્યજી વિચાર કરતા હતા કે જો આ જારીમાંથી જળ પડશે તો સંકલ્પ પૂર્ણ થશે, મારે આ સંકલ્પ થવા દેવો નથી. એટલે શુક્રાચાર્યજી સૂક્ષ્મ સ્વરૂપે ઓલી જાળીમાં નાળચામાં જઈને બેઠા. જ્યાં જાળી નમાવી પાણી બહાર આવતું નથી, જળ બહાર આવતું નથી. બલિરાજા વિચાર કરે છે કે આ જળ કેમ બહાર નથી આવતું. ભગવાન સમજી ગયા. વામનજી કહે, મહારાજ આમાં કંઈક કચરો ફસાઈ ગયો એવું લાગે છે. પોતાની પાસે દર્ભનું આસન હતું અને એમાંથી દર્ભની સલાખા કાઢી અને નાળચામાં નાખી અંદર શુક્રાચાર્યજી બેઠા હતા. સીધી એક આંખ ફૂટી ગઈ. શુક્રાચાર્યજી વિચાર કરે, હજી વધારે બેસીશ તો હા આંધળો કરશે, એના કરતા અહીંથી નીકળી જવા મજા. શુક્રાચાર્યજી બહાર નીકળી ગયા, જાળીમાંથી જળ પધરાવ્યું અને કહ્યું, તુભ્યમ અહમ સંપ્રદદે. 3 ડગલા પૃથ્વીના દાનનો જ્યાં સંકલ્પ પૂર્ણ થયો અને વામનજી મહારાજે પોતાના સ્વરૂપને વિરાટ બનાવ્યું છે. સંકલ્પ કર્યો ત્યારે વામન, અને જ્યારે પૃથ્વીને માપે ત્યારે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે. બલિરાજા જોઈ રહ્યા છે કે આ શું. શુક્રાચાર્ય કહે, મેં તને કહ્યું તું માન્યો નહીં. આ બ્રહ્મચારી જો પૃથ્વીને માપશે તો અનર્થ થશે. અને જ્યાં ભગવાને એક પગ ઉપાડ્યો, આખું બ્રહ્માંડ, આખી પૃથ્વી આવી ગઈ. બીજું પગલું બ્રહ્મલોકમાં આખું બ્રહ્માંડ આવી ગયું. ત્રીજું પગ મૂકવાની જગ્યા પણ ન રહી. 2 પગલામાં તો બધું આવી ગયું. વામનજી કહે છે, મહારાજ તમે 3 ડગલા પૃથ્વીનો સંકલ્પ કર્યો છે, બોલો ત્રીજું પગલું ક્યાં મૂકું. હવે બલિરાજા ગભરાયા કે અરે મારો સંકલ્પ ખોટો પડશે. 2 ડગલામાં તો બધું આવી ગયું, ત્રીજું પગ મૂકવાની જગ્યા નથી. બલિરાજાને અભિમાન હતું કે મારા જેવો દાન આપનારો કોઈ નહીં. પણ વામનજી મહારાજ કહે છે, મારા જેવો દાન લેનારો તને કોઈ નહીં મળે. ત્યાં તો વિંધ્યાવલી રાણી દોડતી આવી છે, ભગવાનના ચરણમાં પડી છે, મહારાજ પ્રભુ ક્ષમા કરો, તમને કોણ દાન આપી શકે, આ તો બધું તમારું છે. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. પણ દરેક પતિના શરીર ઉપર કેવલ પત્નીનો અધિકાર હોય છે. એ પતિ પોતાના શરીરને પત્નીની પરવાનગી વિના કોઈને આપી ન શકે. માટે તમારું ત્રીજું પગલું મારા પતિના મસ્તક ઉપર પધરાવો. અને બલિરાજા નમ્યા છે અને ચરણ બલિરાજાના માથે ભગવાને પધારાવ્યો છે. બોલો વામનજી મહારાજ કી. ત્રણ ડગલામાં સર્વસ્વ આવી ગયું. પછી બલિરાજા કહે છે, પ્રભુ તમને હું શું આપી શકું, તમારું જ તમને સમર્પિત કર્યું છે. પછી ભગવાને પાછું વામન સ્વરૂપ ચતુર્ભુજ નારાયણ સ્વરૂપ ધારણ કર્યું અને બલિરાજાને પાતાળનું રાજ્ય આપ્યું, દેવતાઓને સ્વર્ગનું રાજ્ય પાછું આપ્યું. હવે બલિરાજા કહે છે,
પ્રભુ મારી કોઈ ભૂલચૂક થઈ તો ક્ષમા કરજો. હવે ભગવાને કીધું કે તે મને આ બધું આપ્યું ને, હું તારા ઉપર પ્રસન્ન થયો છું. તારી કીર્તિ બહુ જ ગવાશે, તારા જેવો કોઈ દાનવીર નહીં મળે. બોલ તારે શું જોઈએ છે, તું માગી લે. હવે બલિરાજાને માગવાનો વારો આવ્યો. બલિરાજા કહે છે, પ્રભુ હવે મને સમજાઈ ગયું છે કે જ્યાં તમે હોય ને ત્યાં બધું છે, તો એક કામ કરો, તમે જ મારા ઘરે રહી જાઓ. બલિરાજાએ વામનજીની ભગવાનની જ માંગણી કરી લીધી. હવે ભગવાન બંધનમાં આવ્યા કે એને તો મને બધું આપ્યું, સ્વર્ગનું રાજ્ય દેવતાઓને મળ્યું, પણ હવે હું બંધનમાં છું. જ્યાં સુધી બલિ રજા ન આપે ત્યાં સુધી મારે અહીંથી જવાય નહીં. પાતાળમાં બલિરાજાનું રાજ્ય છે અને એક એક દ્વાર ઉપર ભગવાન લાકડી લઈને પેરો ભરે છે. ભગવાન પોતે સ્વયં દ્વારપાળ બન્યા છે. દેવતાઓ બહુ રાજી થયા, અમને સ્વર્ગનું રાજ્ય પાછું મળ્યું. એકલા લક્ષ્મીજી નારાજ થયા. લક્ષ્મીજી વિચાર કરે, કેટલા દિવસથી આ ગયા છે, હજી પાછા આવ્યા નથી. આ ક્યાં છે? ક્યાં? નારદજીને બોલાવ્યા. નારાયણ નારાયણ કરતા નારદજી પધાર્યા. નારદજી, તમને ખબર છે તમારા સ્વામી દ્વારકાધીશ નારાયણ છે ક્યાં? એટલે નારદજી કહે, પ્રભુ માતાજી તમને શું કહું, બલિરાજાને ત્યાં ગયા હતા ભિક્ષા માંગવા અને પોતે જ બંધનમાં આવ્યા છે. હવે તો બલિરાજા રજા આપે ને તો જ ઘેર આવે. લક્ષ્મીજી વિચાર કરે. લક્ષ્મીજી વિચાર કરે છે. એકવાર જોરદાર તાળીઓથી અને વધાવીએ. વામનજી મહારાજ કી જય. વાહ. લક્ષ્મીજી વિચાર કરે છે, હવે આ મારા સ્વામીને કેવી રીતે છોડાવું. લક્ષ્મીજીએ એક બ્રાહ્મણ પત્નીનો વેશ ધારણ કર્યો અને બલિરાજાના રાજ્યમાં આવે છે. તમે વિચાર કરજો, જ્યાં નારાયણ હોય ને ત્યાં લક્ષ્મીજી આપોઆપ દોડતા આવે. આજકાલ લોકો લક્ષ્મીજીની પાછળ પડે પણ નારાયણને યાદ કરતા નથી. લક્ષ્મી પૂજા એવી સુંદર કરશે પણ નારાયણને નહીં. અને લક્ષ્મીજીનો નિયમ છે, જ્યાં મારા પતિ ત્યાં હું. બલિરાજાએ નારાયણને બંદી કરેલા, એટલે પોતાના રાજ્યમાં રાખેલા, અને લક્ષ્મીજી આવ્યા છે. બલિરાજા ઓળખી ન શક્યા કોણ છે. લક્ષ્મીજી કહે છે કે બાજુના ગામમાં રહેતી એક બ્રાહ્મણની પત્ની છું. મેં તમારી કીર્તિ બહુ સાંભળી છે. મારે તો કોઈ પિયર છે નહીં, એટલે મને થયું કે બલિરાજા એને કોઈ બેન નથી કે હું એની બેન થઉં, એટલે હું ભાઈ તમારે ત્યાં રહેવા આવી છું. ધન્ય છે બલિરાજાને, સાક્ષાત લક્ષ્મીજી ત્યાં પધાર્યા છે. બલિરાજા કહે છે, બેન આજથી તું મારી મોટી બેન, તને જેટલો સમય ફાવે એટલો સમય અહીંયા રહેજે, તારું ઘર સમજીને. અને લક્ષ્મીજી નારાયણને જોવે છે, પેરો ભરે છે. આને કેવી રીતે છોડાવું? સાક્ષાત લક્ષ્મીજી ત્યાં બલિરાજાના દરબારમાં રાજ્યમાં પધાર્યા છે. બધા ખૂબ સુખી થયા. લક્ષ્મી નારાયણ સાક્ષાત જ્યાં વસે ત્યાં કોઈ દુઃખ ના આવે. ધીરે ધીરે સમય ગયો અને શ્રાવણ માસ આવ્યો, રક્ષાબંધનનો દિવસ, વીરપસલીનો દિવસ. જ્યારે શ્રાવણ માસમાં પૂનમના દિવસે બેન ભાઈને રાખડી બાંધે. આજે લક્ષ્મીજીએ બલિરાજાના હાથે રાખડી બાંધી. યેન બધ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ વિવદનામી રક્ષે માચલ માચલ. સાક્ષાત મહાલક્ષ્મી સ્વયં બલિરાજાના હાથે રાખડી બાંધે. ધન્ય છે બલિરાજાને, એનો કોઈ વાળ વાંકો ન કરી શકે. બલિરાજા ખૂબ આનંદ થયો.
કે બેન તું જ્યારથી આવી છે ને ત્યારથી મારા રાજ્યમાં ખૂબ સુખ સમૃદ્ધિ વધી છે. ભાઈ તરીકે મારે તને કંઈક આપવું જોઈએ, તે રક્ષા બાંધી છે. બોલ બેન, તારે જે જોઈતું હોય તે માગ. તારા ઘરમાં જે દાગીનો ન હોય માગી લે. માતાજી કહે છે એક જ દાગીનો નથી, બાકી બધું જ છે. બોલ તારે શું જોઈએ છે? ભાઈ, આ તારા રાજ્યમાં તારા દ્વારમાં ઉભા ઉભા જે લાકડી લઈને પેરો ભરે છે ને એ મને આપી દે. બલિરાજા વિચાર કરે કે આ શું માગ્યું. તે બેન, તું કેમ એની માંગણી કરે છે? એ તારા કોઈ સગા થાય છે? જ્યાં એટલું કીધું, લક્ષ્મીજીએ નારાયણની સામું જોયું, નારાયણે લક્ષ્મીની સામું જોયું, અને ચતુર્ભુજ લક્ષ્મી નારાયણ પ્રગટ થયા છે. બોલીએ શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. ધન્ય છે બલિરાજાને સાક્ષાત લક્ષ્મી નારાયણના દર્શન કરે છે. બલિના બંધનમાંથી ભગવાન મુક્ત થયા છે. પરમાત્માની લીલા અતિ ન્યારી છે. અષ્ટમ સ્કંદની સમાપ્તિ કરી નવમ સ્કંદમાં સૂર્યવંશના રાજા અંબરીશની કથા ગઈ છે. નવમ સ્કંદમાં બે પ્રકરણ, સૂર્યવંશ અને ચંદ્રવંશ. સૂર્યવંશમાં રાજાધિરાજ શ્રી રામ પ્રગટ્યા અને ચંદ્રવંશમાં શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું. રામજીની બધી લીલા સરળ છે, જ્યારે કૃષ્ણની બધી લીલા અટપટી છે. ભગવાન એક લીલામાં અનેક લીલા કરે છે. રામ સનાતન ધર્મની મૂર્તિ, મર્યાદા અવતાર, અને કૃષ્ણ પ્રેમા અવતાર, અને ભગવાન શિવ કરુણા અવતાર. અને એટલે જ તો આપણે ગાઈએ છીએ ને કે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ. આ મંત્ર કોઈ કપૂરનો મંત્ર નથી. આરતી કરતા કર્પૂર ગૌરમ બોલે એટલે કપૂર મૂકવાનું જ. અને ક્યાંક કપૂર ના હોય તો મનમાં ગ્લાનિ થાય કે ઓહ, કપૂર તો નાખ્યું નહીં. કપૂરનો મંત્ર છે જ નહીં. ભગવાન શિવનો મંત્ર છે. કપૂર સારું છે, કપૂર પ્રગટાવો બહુ સરસ, પણ ન મળે તો ચિંતા ન કરવી. જરૂરી નથી કપૂર નાખવું જ આ મંત્ર બોલીએ. આ મંત્ર ભગવાન શિવનો છે. ભગવાન શિવ કેવા? તો કે કર્પૂર ગૌરમ. કપૂર જેવું સફેદ છે, ગૌરવર્ણનું છે, એવા ભગવાન શિવ છે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ. કેવા અવતાર છે? કરુણાનો અવતાર છે. ભગવાન રામ તો કે મર્યાદા અવતાર. ભગવાન કૃષ્ણ પ્રેમા અવતાર. રામજીની મર્યાદા, ભગવાન કૃષ્ણનો પ્રેમ અને શિવની કરુણા જેને મળે ને એનું જીવન સાર્થક બને છે. રામ સનાતન ધર્મની મૂર્તિ છે. અને એટલા માટે ભાગવત એ પરમહંસની કથા છે. સૂર્યવંશમાં શ્રી રામચંદ્રજી પ્રગટ થયા હતા. રાજાએ પ્રશ્ન કર્યો, મહારાજ આ સૂર્યવંશની કથા મને સંભળાવો, મને બહુ ઈચ્છા છે. શુકદેવજી મહારાજ વર્ણન કરે, હે રાજન પરીક્ષિત, અનેક દિવસ કદાચ રામજીની કથા કરું ને તો એનો અંત આવે એમ નથી. હરિ અનંત હરિ કથા અનંતા સુનહી કહી બહુ બીધી સબ સંતા. આદિનારાયણ પરમાત્માની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું. કમળમાંથી બ્રહ્માજી થયા. બ્રહ્માજીના પુત્ર મરીચી થયા. મરીચીના પુત્ર કશ્યપ થયા. કશ્યપના પુત્ર વિવસ્વાન થયા. સૂર્યને ઘેર વૈવસ્વત મનુ મહારાજનું પ્રાગટ્ય થયું. વૈવસ્વત મનુના વંશમાં ઇક્ષ્વાકુ, નોગ, સંયાતિ, દિષ્ટિ, દુષ્ટ, કુરૂપ, પુસત્ન, નારીસ્ત્વ, નભગ અને કવિ એવા અનેક બાળકો થયા. એક એકના વંશનું વર્ણન કર્યું છે. મનુ મહારાજનો મોટો દીકરો ઇક્ષ્વાકુ, એના વંશમાં રઘુનાથજી પ્રગટ થવાના છે. મનુ મહારાજના બીજા પુત્ર રાજકુમાર પુસગ્નના હાથે અજાણતા ગાયની હિંસા થઈ, એનો વંશ વધ્યો નહીં. મનુ મહારાજનો પુત્ર નભગ થયો.
તેના ઘેર નાભાગનો જન્મ. નાભાગને ત્યાં ભક્તરાજ અમરીશ મહારાજ પ્રગટ થયા. અને અમરીશ મહારાજ ધર્મિષ્ઠ હતા, પરમહંસ. એને એકાદશીનું વ્રત કર્યું અને એકાદશીના વ્રતના પ્રભાવે અમરીશ મહારાજની સુદર્શન ચક્રે રક્ષા કરી છે. નિર્જળા એકાદશીનું વ્રત કરે છે અને એકાદશી કરવાની બહુ જરૂર છે, દરેકે કરવી જોઈએ. પછી અમરીશ રાજાને 3 પુત્ર, વિરૂપ, કેતુમાન, શંભુ. અમરીશ રાજાના વંશમાં અનેક રાજાઓ થયા. એ પછી મનુ મહારાજના મોટા દીકરા ઇક્ષ્વાકુના વંશનું વર્ણન કર્યું. ઇક્ષ્વાકુના વંશમાં રઘુનાથજીનું પ્રાગટ્ય થવાનું છે. ઇક્ષ્વાકુના વંશમાં વિકુક્ષી, દંડક, નિમિ ઇત્યાદિ અનેક પુત્રો થયા. અને આ વંશમાં કુતસ્થ સાંબસ્ત નામનો રાજા થયો. કુતસ્થના વંશમાં અનેના, પૃથુ, વિશ્વરંદ્રી, ચંદ્ર, યુવનાસ, બૃહદ્ર, ધુંધુમાર, દડાસ, હરિયસ, નિબુમ અને સેનજીત, માંધાતા તથા એમના અમરીશ, યૌવનાસ, હરિત અનેક રાજાઓ થયા છે. પછી એના વંશની કથા કરી છે. આ વંશાવળી જે સાંભળે ને એનો પણ વંશ વેલો હંમેશા વધે છે. આ ભગવાનની વંશાવળી છે. એના ઘરે સત્યવ્રત, સત્યવ્રતનું બીજું નામ ત્રિશંકુ, ત્રિશંકુના પુત્ર હરિશ્ચંદ્ર થયા. હરિશ્ચંદ્રના પુત્ર રોહિત થયા. હરિત, ચંપ, વિજય, બ્રુક, બાહુક, સગર. અને સગર રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો. સગર રાજાના યજ્ઞનો ઘોડો ઇન્દ્રદેવ ઉઠાવીને પાતાળમાં લઈ ગયા. કપિલ નારાયણના આશ્રમમાં આ ઘોડો મળ્યો. સગર રાજાના પુત્રો ઘોડાને શોધવા માટે ત્યાં આવ્યા. કપિલ મહામુનિને ચોર સમજ્યા અને એને મારવા માટે દોડ્યા. ત્યારે કપિલ મહારાજે આંખ ઉગાડી, બધા જ બળીને ભસ્મ થઈ ગયા અને સીધા પાતાળમાં ચાલ્યા ગયા. સગર રાજાએ પુત્ર અસમંજસના પુત્ર પોતાના પૌત્ર અંશુમાનને આજ્ઞા કરી. અંશુમાને કપિલ નારાયણની સ્તુતિ કરી. કપિલદેવને કહ્યું કે તમારા પિતૃઓ બળીને ભસ્મ થયા છે. હવે જો ગંગાજી પધારે અને ગંગાજીનો સ્પર્શ થાય તો જ એનો ઉદ્ધાર થાય. એટલે અંશુમાને તપશ્ચર્યા કરી ગંગાજીને પધારવા માટે, પણ કંઈ ફળ મળ્યું નહીં. પછી અંશુમાનનો પુત્ર દિલીપ રાજા થયો. દિલીપે પણ ખૂબ તપશ્ચર્યા કરી, છતાં ગંગાજી પધાર્યા નહીં. દિલીપનો પુત્ર ભાગીરથ રાજા, અને ભગીરથ રાજાની તપશ્ચર્યા ફળી. ભગીરથ રાજાએ ગંગા માના દર્શન કર્યા. ગંગાજીએ પ્રસન્ન થઈને કહ્યું, હું આવવા તૈયાર છું, પણ જેવું હું પૃથ્વી ઉપર પડીશ આ પૃથ્વી રસાતળમાં જશે. મારો ભાર સહન નહીં કરી શકે. મારા વેગને કોઈ ઝીલે તો હું આવવા તૈયાર છું. ભગવાન શિવજીનું આરાધન કર્યું અને શિવજી તૈયાર થયા ગંગાજીના વેગને ઝીલવા માટે. જટાઓની એવી ભૂલભુલામણી કરી કે ગંગાજી જ્યારે પધાર્યા શિવજીની જટામાં ફરતા જ રહ્યા. બહાર નીકળવાનો રસ્તો જ ન મળ્યો. હવે ભગીરથ રાજા કહે છે, મહારાજ આપ જલ્દીથી ગંગાજીને નીચે પધરાવો, મારા પિતૃનો ઉદ્ધાર કરવો છે. મહાદેવજી કહે છે, ગંગાજી મસ્તકમાં છે તો ઠંડક સારી લાગે છે. અરે મહારાજ, આ ઠંડક માટે કંઈ તપ કર્યું નથી, તમે જલ્દી એને પધરાવો. અને ભગવાન શિવજીની જટામાંથી ખળ 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 કરતા ગંગાજી આ પૃથ્વી પર અવતરણ થયું. અને અનેક દેશને પવિત્ર કરતા કરતા ગંગાજી છેક પાતાળમાં ગયા. સગર રાજાના પુત્રો જે બળીને ભસ્મ થયા હતા એની રાખને જ્યાં જળનો સ્પર્શ થયો અને એમાંથી દિવ્ય પુરુષો બહાર આવ્યા, દરેકને મુક્તિ આપી છે. ગંગાજીનો પણ ખૂબ મહિમા કયો છે. અને ત્યારબાદ ભગીરથ રાજાનો વંશ વધ્યો. શ્રુત, નાભ, સિંધુદીપ, આયુતાયુ, આ વંશમાં ઋતુપર્ણ નામનો રાજા થયો. તેનો પુત્ર સર્વકામનો સુદાસ અને તેનો પુત્ર કલ્મસાંદ્રી. એ રાજાના વંશમાં અસ્મક નામનો રાજા થયો. અસ્મકનો મૂલક, તેનો પુત્ર નારીકવચ. આ વંશમાં દશરથ, એડવિજ અને વિશ્વસ આવા રાજાઓ થયા. વિશ્વસ પછી તેનો પુત્ર ખટવાંગ રાજા થયો. ખટવાંગ રાજાને મૃત્યુની અગાઉથી ખબર હતી. રાજા સાવધાન થઈ ગયા
આદિનારાયણ પરમાત્માનું ધ્યાન કરતા કૃતાર્થ થયા. ખટવાંગ રાજાના વંશમાં દિલીપ નામનો રાજા થયો. દિલીપ રાજાએ ગાય માતાની બહુ સેવા કરી અને એક દિવસ ગાયનું રક્ષણ કરવા માટે વાઘને કહ્યું કે તું મને મારીને ખાઈ જા, પણ ગાય માતાને છોડી દે. અને દિલીપ રાજાએ સિંહને પોતાનો શરીરનો ભોગ આપ્યો અને દિલીપ રાજાનું નામ રઘુ. રઘુ મહારાજનું મહાન જ્ઞાની અને એના દીકરાનું નામ રઘુ. અને રઘુ રાજાની એટલી બધી કીર્તિ હતી, એને પોતાનું વસ્ત્ર પણ ત્યાગી અને એવું સુંદર મજાનું દાન આપ્યું. સર્વ દક્ષિણ નામનો યજ્ઞ કર્યો અને આમાં બધું જ સર્વસ્વનું દાન કર્યું. રઘુ રાજાની કીર્તિ વધી એટલે એનું નામ રઘુવંશ પડ્યું છે. રઘુ રાજાનો પુત્ર અજ રાજા થયો. અજ રાજાનું લગ્ન ઇન્દુમતી રાણી સાથે થયું. એમને ઘેર જે બાળક થયો એનું નામ દશરથ. દશરથ મહારાજ ચક્રવર્તી સાર્વભૌમ રાજા. 3 રાણીઓ દશરથ રાજાને. રઘુવંશમાં દશરથ મહારાજને 3 રાણી, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. દશરથ મહારાજ સાર્વભૌમ રાજા છે. અયોધ્યાનું રાજ્ય હાથમાં છે, પણ એને ઘર કોઈ સંતાન નથી. એમના કુલગુરુ વશિષ્ઠજીને બોલાવ્યા. વશિષ્ઠજીએ દશરથ રાજાના હાથે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવ્યો. યજ્ઞ પરિપૂર્ણ થયો અને એમાંથી સોનાના રથમાં ભગવાન સૂર્યનારાયણ દેવ બહાર આવ્યા અને એક સુંદર મજાનો પાયસ પ્રસાદીનો કટોરો લઈ અને દશરથ રાજાના હાથમાં આપ્યો છે. તમારા યજ્ઞથી હું પ્રસન્ન છું. જાઓ, આ પાયસ પ્રસાદી તમારા ધર્મ પત્નીને ખવડાવો, તમારે ઘેર બાળકનો જન્મ થશે. પાયસ પ્રસાદી લઈ દશરથ મહારાજ વશિષ્ઠજીને કહે છે કે આનું શું કરવું? પત્ની તો 3 છે. ત્યારે વશિષ્ઠજી કહે છે પહેલો ભાગ તમારા ધર્મપત્ની એ કૌશલ્યાનો છે, કારણ કે કૌશલ્યા ધર્મપત્ની છે, જ્યારે સુમિત્રા ને કૈકેયી ભોગ પત્ની છે. આમાંથી 2 ભાગ કરો. એક ભાગ કૌશલ્યાને આપો અને જે બાકીનો એક ભાગ વધ્યો એના 2 ભાગ કરીને એક સુમિત્રાને અને કૈકેયીને આપો. દશરથ મહારાજે એવું કર્યું. એક ભાગ કૌશલ્યાને અર્પણ કર્યો, પછી જે બાકી વધ્યો એમાંથી 2 ભાગ કર્યા. એક ભાગ સુમિત્રાને આપ્યો અને છેલ્લે કૈકેયીને પ્રસાદ આપ્યો. કૈકેયીને છેલ્લે પાયસ પ્રસાદી મળી એટલે એને ખોટું લાગ્યું. કૈકેયી કહેવા લાગ્યા કે શું તમે મને બજારમાંથી લાવ્યા છો? મને તમારે પહેલા પ્રસાદ આપવો જોઈએ, છેલ્લે કેમ આપ્યો? કૈકેયી રિસાયા છે અને એ સમયે એક સમડી ઉડતી ઉડતી આવી. કૈકેયીના હાથમાં જે પાયસ પ્રસાદી હતી એ પડીઓ ઉપાડી અને ઉડી ગઈ. ઉડતા ઉડતા અંજન પર્વત ઉપર અંજની માં ભગવાન શિવજીનું આરાધન કરતા હતા કે હે મહાદેવ, મારે તમારા જેવો એક દીકરો થાય, એવી જો ધ્યાનમાં મગ્ન હતા. એ સમયે પેલી સમડી પેલો પાયસ પ્રસાદી એ અંજની માના ખોળામાં મૂકીને ઉડી ગઈ. અંજની માએ જ્યારે આંખ ઉઘાડી જોયું તો પ્રસાદ છે. નક્કી ભગવાન શિવજીએ મને પ્રસાદ આપ્યો છે. આમ સમજીએ પ્રસાદ આરોગ્યો અને અંજની માને ગર્ભ રહ્યો. બરાબર ચૈત્ર માસ પૂર્ણિમાનો દિવસ, શુક્લ પક્ષ પૂર્ણિમા અને ચૈત્રી પૂર્ણિમાના દિવસે ભગવાન હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું. બોલીએ શ્રી હનુમાનજી મહારાજ કી જય. આ બાજુ પેલો પ્રસાદ સંભળી લઈને ઉડી ગઈ એટલે કૈકેયીને દુઃખ થયું. હું રીસાવા ગઈ તો આઈ ગયો હાથમાંથી. પછી કૌશલ્યાને દયા આવી. મહારાજ, એનો પણ પૂરેપૂરો હક છે, એને પણ પ્રસાદ આપો. પછી કૈકેયીને કૌશલ્યાએ અને સુમિત્રાએ બંને પોતાના ભાગમાંથી કાઢી અને કૈકેયીને પ્રસાદ આપ્યો. દશરથ મહારાજ એના ભાગ્યનો ઉદય થયો. 3 સ્ત્રીઓ ગર્ભવતી થઈ. પરમાત્મા આદિનારાયણ સાક્ષાત કૌશલ્યાના ઉદરમાં પધાર્યા છે. કૌશલ્યામાના પેટમાં જ્યારથી ભગવાન આવ્યા ને ત્યારથી કૌશલ્યામાને ખૂબ અતિ આનંદ થયો છે. પરમાત્માનું ચિંતન કરે છે. મને એકલા રહેવા દો, અહીંથી બધા જતા રહો.
એકલા બેઠા બેઠા પરમાત્માનું ચિંતન કરે છે અને એની સન્મુખ ભગવાન ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે પ્રગટ થયા છે. કહ્યું, માં, હું તમારા ઘરે પુત્ર સ્વરૂપે પ્રગટ થવાનો છું. આ સ્વરૂપને બરાબર મનની અંદર ઉતારો, તમારો મહિમા ખૂબ ગવાશે. અને પછી તો ભગવાન દશરથ રાજાએ પણ ખૂબ આનંદ પામ્યા છે. વશિષ્ઠજી કહે છે, ચિંતા ન કરો, હવે ચિંતન કરો, થોડા જ સમયમાં તમને સારા સમાચાર મળશે. દશરથ રાજાના આનંદનો પાર નથી. આજ અયોધ્યા વાસીઓ પણ ખૂબ આનંદમાં છે. દેવતાઓ પણ બધા ભગવાનના દર્શન કરવા માટે અયોધ્યામાં સાધુઓ થઈને આવ્યા છે. સંતો સાધુઓ બધા અયોધ્યામાં પધાર્યા છે. બધાને રામ દર્શનની ભાવના છે કે રામના દર્શન થાય. બરાબર ચૈત્ર માસ પરિપૂર્ણ શુક્લ પક્ષ નવમી તિથિ, શુભ નક્ષત્રનો સુયોગ, મધ્યાહન કાળ, બરાબર બપોરના 12 વાગે ભગવાન ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે કૌશલ્યા માતાની સન્મુખ પ્રગટ થયા. કૌશલ્યા માતા પ્રેમથી દર્શન કરે છે કે માં, આ સ્વરૂપને બરાબર નિહાળો, હું તમારે ત્યાં પુત્ર સ્વરૂપે પ્રગટ થાઉં છું. અને જ્યાં 4 હાથવાળા ભગવાન અંતર્ધ્યાન થયા અને 2 હાથવાળા ભગવાન બાલકૃષ્ણલાલ જેવું સ્વરૂપ લઈ અને શ્રી રામચંદ્ર ભગવાન પ્રગટ થયા છે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ભઈ પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારે મુનિ મન હારે અદ્ભુત રૂપ વિચારે લોચન અભિરામા તનુ ઘનશ્યામા નિજ આયુષ ભુજચારી ભૂષણ બનમાલા નયન વિશાલા શોભા સિંધુ ખરારે કહ દુઈ કર જોરે અસ્તુત તોરે કહ વિધિ કરું અનંતા માયા ગુણ જ્ઞાનાતીત અમાના વેદ પુરાણ પ્રવંતા કરુણા સુખ સાગર સબ ગુણ આગર જોહ ગાવહ શ્રુતિ સંતા સો મમ હિત લાગી જન અનુરાગી ભયં પ્રગટ શ્રી કંતા બ્રહ્માંડ નિકાયા નિરમિત માયા રોમ રોમ પ્રતિવેદ કહે મમ ઉરસો વાસી યહ ઉપહાસે સુનત ધીર મત થિર ન રહે જાગ જય હો શ્રી રામ જય રામ જય જય રામ 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 माता पुनि बोले सोमत डोले अजहु तात यह रूपा की जय शिशुलीला अतिशय प्रेला यह सुख परम अनूपा सुनि वचन सुजाना रोदन ठाना हुई बालक सुर भूपा यह चरित जगावहि हरि पद पावहि ते नर पर भव कोपा श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम राजा दशरथ जी के द्वार नौबत बाज रही राजा दशरथ जी के द्वार नौबत बाज रही राजा दशरथ जी के द्वार नौबत बाज रही समाचार सुनी सुनी सखी आई
समाचार सुनी सुनी सखियाई गावत मंगल चार नौबत बाज रही राजा दशरथ जी के द्वार नौबत बाज रही श्यावर रामचंद्र भगवान की जय। રામજીનું પ્રાગટ્ય થયું. દશરથ રાજાના ઘેર 4 બાળકો જન્મ્યા છે. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. રામાયણના તો 100 કરોડ શ્લોક છે. આપણને અહીંયા સંક્ષેપમાં રામ કથા સંભળાવી છે. તમે વિચાર કરો, આ ભાગવત એવો ગ્રંથ છે જેમાં શિવ મહાપુરાણ પણ આવે છે, રામચરિત માનસ પણ આવે છે અને મહાભારતની કથા પણ આવે છે. આ 4નો સમન્વય છે. રામાયણના 7 કાંડ છે જેને તુલસીદાસજીએ સોપાન નામ આપ્યું છે. સોપાન એટલે પગથિયા. એક એક સોપાન સર કરવાનું છે. રામાયણની કથા આપ સૌ જાણો છો, પણ રામાયણના જે 7 કાંડ છે ને 7 સોપાન, બાલકાંડથી માંડીને એનું ખૂબ સુંદર મહત્વ છે. માનવની ઉન્નતિના 7 પગથિયા છે. તુલસીદાસજીએ એટલે એક એક કાંડને એક એક સોપાન નામ આપ્યું છે. પ્રથમ સોપાન, દ્વિતીય સોપાન, તૃતીય સોપાન, એક એક પગથિયું ચડતા ચડતા પરમાત્માના ચરણે પહોંચવાનું છે. પહેલા દિવસે મેં વાત કરી હતી ને, 14 લોક છે, એમાં 7 લોક બાકી છે હજી ચડવા માટે. આપણે તો 8મા માળે જ પહોંચ્યા છીએ. સત્યલોકમાં ગયેલું પાછું ન આવે. એક એક સોપાન સર કરવાના છે. રામાયણનો પહેલો કાંડ કયો? બાલકાંડ. ભગવાન કહે છે બાલકાંડનો અર્થ છે તમે હૃદયથી બાળક જેવા રહો, ભલે ગમે એટલી કાયા મોટી થાય. બાળક વિકાર વગરનો છે, વાસના વગરનો છે. તમે પણ હૃદયથી બાળક જેવા બનો. તમારું જ્ઞાન વધે, પરમાત્મા તમને ખૂબ માન આપે, ધન આપે, પણ હૃદયથી બાળક જેવા બનો. આ બાલકાંડ શીખવાડે છે. બાલકાંડ પછી આવે છે અયોધ્યાકાંડ. અયોધ્યાકાંડ શું કહે છે કે જીવન બહુ થોડું છે, થોડા જીવનમાં યુદ્ધ ન કરો. યોદ્ધાના ભવતી ઇતિ અયોધ્યા. જ્યાં કોઈ યુદ્ધ નથી, જ્યાં કોઈ ઝઘડો નથી, અને જ્યાં યુદ્ધ હોય, ઝઘડો હોય, કંકાસ હોય ને જે ઘરમાં, એ ઘરમાં કોઈ દિવસ ભગવાન બિરાજતા નથી. કલહ વિનાની કાયા એટલે અયોધ્યા. મનમાં પણ કોઈ ઉચાટ ન જોઈએ, ઉદ્વેગ ન જોઈએ. અયોધ્યા કાંડ પછી આવે છે અરણ્ય કાંડ. અરણ્ય એટલે જંગલ. ભગવાન એવું કહે છે કે થોડા દિવસ પણ વનમાં રહીને ભક્તિ કરશો ને તો વાસનાનો વિનાશ કરશો. ક્યારેક ઘર છોડવું, તકલીફ એ છે ઘર છૂટતું નથી. ક્યારેક ઘર છોડીને વનમાં જાઓ, તીર્થમાં જાઓ, ત્યાં જઈને ત્યાં બેસીને પરમાત્માનું આરાધન કરો. ઘરમાં રહીને વાસનાનો વિનાશ કરવો એ અશક્ય છે. ગૃહસ્થનું ઘર એ ભોગ ભૂમિ છે. એ ઘરમાં કામના પરમાણુઓ ફરતા હોય છે. એટલે થોડા દિવસ પણ ઘર છોડીને તીર્થમાં રહો. અરણ્ય કાંડ પછી આવે છે કિષ્કિંધા કાંડ. કિષ્કિંધા કાંડમાં રામ સુગ્રીવની મૈત્રીની કથા છે. સુગ્રીવ એ જીવાત્મા છે અને રામ એ પરમાત્મા છે.
પરમાત્મા સાથે મૈત્રી કરો, જગતની સાથે વેર ન કરો, કોઈ પણ માનવ સાથે વધારે પ્રેમ પણ ન કરો. જેને પ્રેમ કરો ને એ જ રડાવે. નિયમ છે. કારણ કે પોતાના માન્યા ને પછી જ્યારે છોડીને જાય ને ત્યારે રડવું આવે છે. પરમાત્મા સાથે પ્રેમ કરો. પ્રેમ કરવા લાયક કેવલ પરમાત્મા છે. અને પરમાત્મા એ જીવ માત્રનો સાચો મિત્ર છે. સુગ્રીવને જ્યારે હનુમાનજીનું બળ મળે ને ત્યારે રામ સાથે તે મૈત્રી કરી શકે. હનુમાનજીનું બળ મળે તો સુગ્રીવ રામ સાથે મૈત્રી કરે છે. જો બળ ન મળે તો મિત્રતા ન થાય. હનુમાનજીનું બળ એટલે બ્રહ્મચર્યનું વ્રત. કામની દોસ્તી છોડો, રામ સાથે મિત્રતા કરો. કારણ કે કામ જ ત્રાસ આપે છે, ક્રોધ ત્રાસ આપે છે, લોભ ત્રાસ આપે છે, મોહ ત્રાસ આપે છે, માયા ત્રાસ આપે છે, મદ ત્રાસ આપે છે, મત્સર ત્રાસ આપે છે. આ 7 ગાંઠોને તોડવા માટે 7 સોપાન સાંભળવાની જરૂર છે. એટલે આ જીવ ઈશ્વર સાથે મિત્રતા કરે તો જીવન સુંદર બને. કિષ્કિંધાકાંડ પછી સુંદરકાંડ આવે છે. સુંદરકાંડમાં હનુમાનજી મહારાજની દિવ્ય લીલાઓનું વર્ણન છે. જેનું જીવન ભક્તિમય છે એનું જીવન સુંદર છે. એટલે આને સુંદરકાંડ નામ આપ્યું છે. સુંદરકાંડમાં હનુમાનજીની કથા છે. રામ સેવા એ જ હનુમાનજી મહારાજનું જીવન. શ્રી રામ નામ એ જ હનુમાનજીનું ભોજન છે. હનુમાનજી મહારાજ રામ નામનો જપ કર્યા વિના રહી શકતા નથી. અને એટલા માટે સુંદરકાંડમાં સુંદર બોધ આપ્યો છે. તમારું જીવન સુંદર બનાવવું હોય તો પરમાત્માનું નામ છોડશો નહીં, રામને યાદ કરજો. સુંદરકાંડ પછી આવે છે યુદ્ધકાંડ. યુદ્ધકાંડમાં રાક્ષસોનો વિનાશ કર્યો છે. રાક્ષસ કોને કહેવાય? જે રડાવે ને એ રાક્ષસ. આપણા જીવનમાં કેટલા રાક્ષસો છે? કામ રાક્ષસ, લોભ રાક્ષસ, ક્રોધ રાક્ષસ, આ બધા જ રાક્ષસો છે. જો પરમાત્મા સાથે પ્રેમ કરે તો એ રાક્ષસને મારી શકે છે. કેટલાક લોકો એવું સમજે કામ ક્રોધ એ તો આ વિકારો મનના છે. મનમાંથી ગયા પછી હું ભક્તિ કરીશ. મનમાંથી ક્યારેય કામ ક્રોધ જતા નથી. અરે છેલ્લા શ્વાસ સુધી વિકારો રહે છે. સાવ મરણ પથારીએ પડ્યા હોય ને તોય જીવવાની તો ઈચ્છા હોય. વિકારોનો વિનાશ કરવાની જરૂર છે. અને યુદ્ધકાંડ પછી આવે છે ઉત્તરકાંડ. જે કામ ક્રોધ ઇત્યાદિ રાક્ષસોને મારે છે તેનું ઉત્તર જીવન મંગલમય થાય છે. એટલે તુલસીદાસજી મહારાજનો ઉત્તરકાંડ અતિ મધુર છે. સર્વ શાસ્ત્રોનો સાર એમાં ભરેલો છે. ઉત્તરકાંડમાં કાકભૂષણજી અને ગરુડજી મહારાજની કથા છે. જ્ઞાન અને ભક્તિનો જો સમન્વય આ કાંડમાં છે. આમ રામાયણના 7 કાંડમાં થોડો ભાવાર્થ સમજાવ્યો. રામાયણ અતિ દિવ્ય ગ્રંથ છે. જે ઘરમાં રામાયણનું પુસ્તક હોય, જે ઘરમાં રામાયણનો પાઠ થાય, જે ઘરમાં રામાયણ રામચરિતમાનસની ચર્ચા થાય, શ્રવણ થાય, એ ઘરમાં કોઈ દિવસ ઝઘડો થતો નથી. ભાઈ કેવો હોવો જોઈએ, બેન કેવી હોવી જોઈએ, પિતા કેવો હોવો જોઈએ, પુત્ર કેવો હોવો જોઈએ. રામકથામાં ખૂબ સુંદર વર્ણન કર્યું છે. રામાયણનું પ્રત્યેક પાત્ર અવલૌકિક છે, અદ્વિતીય છે. રામ જેવો દીકરો કોઈ થયો નથી અને દશરથ સમાન પિતા કોઈ થયો નથી.
દશરથ મહારાજ જીવ્યા ને ત્યાં સુધી એને રામ દર્શન જ કર્યા છે. રામ દર્શન જ્યારે ન થયા ત્યારે દશરથ મહારાજનું જીવન પૂરું થઈ ગયું છે. અંત સમય સુધી દશરથ મહારાજ રામ 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 રામનું સ્મરણ કરતા જ ગયા છે. રામાયણની કથા વક્તા અને શ્રોતાના પાપોને બાળનારી છે. દશરથ મહારાજને ત્યાં 4 પુત્રોનો જન્મ થયો. હૃદયમાં આનંદ સમાતો નથી. મારા જેવો સુખી કોઈ નથી. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન 4 ભાઈઓ મોટા થયા છે. રામજી સુનમુન બેસી રહે છે તો પરમાત્મા. એને થયું હું ક્યાં આવી ગયો. વશિષ્ઠજી યોગ વશિષ્ઠજીનો ઉપદેશ કરે છે કે રામ, તમે આવ્યા છો, તમારું અવતાર કાર્ય પૂર્ણ કરો. તમે આવી રીતે બેસી રહો યોગ્ય નથી. તમારું અવતાર કાર્ય છે પૂર્ણ કરો. પછી સમાધિમાંથી રામજીને પાછા જાગૃત કરે. ધીરે ધીરે રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન 4 ભાઈઓ મોટા થાય છે. વિશ્વામિત્રને ખબર પડી છે. વિશ્વામિત્રજી જ્યારે યજ્ઞ કરે ત્યારે મારી જ સુબાહુ અનેક રાક્ષસો આવી અને યજ્ઞમાં વિધ્વંસ કરે, વિઘ્ન નાખે. વિશ્વામિત્રને થયું રામના પણ દર્શન થશે, મારા યજ્ઞનું પણ રક્ષણ થશે. એટલે વિશ્વામિત્રજી અયોધ્યામાં આવ્યા છે દશરથ મહારાજના દરબારમાં. દશરથ મહારાજ સ્વાગત કરે છે. તમે કેમ આવ્યા છો? વિશ્વામિત્રજી કહે છે, મહારાજ, તમારે ઘેર બાળકોનો જન્મ થયો, એ પણ મોટા થયા છે. મને બહુ આનંદ થયો. હું જ્યારે જ્યારે યજ્ઞ કરું છું ત્યારે રાક્ષસો વિઘ્ન નાખે છે, તો મારી એવી ઈચ્છા છે કે રામને મારા યજ્ઞમાં રક્ષણ કરવા માટે મોકલો. દશરથ મહારાજ કહે છે કે આ શું બોલ્યા? રામ મારી નજરની સામેથી ક્યારેય ક્યાંય ગયો નથી ને જશે પણ નહીં. તમારે જોઈતા હોય તો ભરતને, શત્રુઘ્નને લઈ જાઓ, પણ મારો રામ મને બહુ વાલો છે, પ્રાણથી પણ પ્યારો છે. રામ વિના મારું જીવન નકામું છે. તમે રામની માંગણી કરો એ યોગ્ય નથી. અને એ સમયે વશિષ્ઠજીને ઈશારો કર્યો વિશ્વામિત્રજીએ, તમે સમજાવો. વશિષ્ઠજી આવી દશરથ રાજાને કહ્યું, મહારાજ, આ વિશ્વામિત્ર આવ્યા છે ને, યજ્ઞનું તો એક બહાનું છે. તમને ખબર છે, મેં હમણાં જ રામજીના જન્માક્ષર જોયા છે. આ વર્ષે રામજીના લગ્ન થવાના છે. તો આ વિશ્વામિત્ર લેવા આવ્યા છે ને, એના લગ્ન કરાવવા માટે જ આવ્યા છે. દશરથ મહારાજને આનંદ થયો, મારા રામના લગ્ન, અરે તો હું આજે જ મોકલું. ખૂબ આનંદ થયો છે. રામજીને બોલાવ્યા, આજ્ઞા કરી, તમે વિશ્વામિત્રજીની સાથે જાઓ. રામજી પિતાની આજ્ઞાનું પાલન કરે છે. પછી માતાની રજા લેવા આવ્યા. કૌશલ્યા માને આનંદ પણ થયો અને દુઃખ પણ થયું. વિશ્વામિત્રજીને બોલાવ્યા, મારો રામ બહુ શરમાળ છે હો, કોઈના ઘરે ક્યાંય જતો નથી, કોઈની પાસે કશું માગતો નથી. કનૈયો નટખટ છે, એ તો વગર આમંત્રણે પહોંચી જાય. જ્યારે રામ કેટલું બોલાવો છતાંય બોલે નહીં. રામ મર્યાદા પુરુષોત્તમ છે. એ ભૂખ લાગશે છતાં માગશે નહીં. મહારાજ, તમારા આધારે મોકલું તો છું, પણ તમે એનું ધ્યાન રાખજો. વિશ્વામિત્રજી કહે, ચિંતા ન કરો, આપણે આશ્રમમાં બહુ બધી ગાયો છે, રોજ માખણ ઉતરે છે, હું માખણ ખવડાવીશ. રામ અને લક્ષ્મણજી બંને જવા તૈયાર થયા છે. માતાના ચરણમાં વંદન કર્યા, માએ શણગાર કર્યો. રામ, લક્ષ્મણ વિશ્વામિત્રજીની સાથે રસ્તામાં અહલ્યાજી મળ્યા છે. ગૌતમ મુનિના શ્રાપથી અહલ્યાજી પથ્થર બની ગયા હતા. આપ સૌ કથા જાણો છો. રામજીને કહ્યું, શ્રી રામ,
આ પથ્થરને તમારા ચરણનો સ્પર્શ કરો. રામજી કહે છે આ કોણ છે, શું છે આમાં? તો કે એક નારી છે, એક સ્ત્રી છે, અહલ્યાજી છે. રામજી કહે છે હું કોઈ સ્ત્રીને ક્યારેય અડકતો નથી, મારાથી આ નહીં થાય. વિશ્વામિત્રજી વિમાસણમાં પડ્યા કે રામજી કોઈ સ્ત્રીને અડતા નથી, જો એના ચરણનો સ્પર્શ થાય તો જ એનો ઉદ્ધાર થાય. અને એ સમયે પવનનું એક ઝાપટું આવ્યું, રામજીના ચરણમાં જે રજ હતી એ રજ ઉડી અને પેલા પથ્થર ઉપર પડી. ત્યાં તો એમાંથી અહલ્યાજી બહાર આવ્યા છે. વિચાર કરો, રામજીને ચરણ સ્પર્શ કરવાની પણ જરૂર ન પડી, એના ચરણ રજ માત્રથી અહલ્યાજીનો ઉદ્ધાર થયો છે. અહલ્યાજીએ પણ ખૂબ રામની સ્તુતિ કરી, તાડકા રાક્ષસી મળી, એનો પણ ઉદ્ધાર કર્યો છે. આગળ જતા વિશ્વામિત્રજી પોતાના આશ્રમે લઈ આવ્યા રામ અને લક્ષ્મણને. વિશ્વામિત્રજી યજ્ઞ કરે છે, રામ લક્ષ્મણ એક એક દ્વારમાં પેરો ભરે છે. અને એ સમયે મારીચ, સુબાહુ અનેક રાક્ષસો આવ્યા હતા યજ્ઞનો વિધ્વંસ કરવા. પણ રામને જોયા પછી યજ્ઞનું રક્ષણ કરવાની ઈચ્છા હતી. રામ દર્શનમાં એવા તન્મય થયા, મારીચ, સુબાહુ રાક્ષસો જોઈ રહ્યા છે, આ કોણ છે? રાજકુમાર છે કે ઋષિકુમાર છે? એના દર્શનથી એનું મન પરિવર્તન થયું, યજ્ઞનું રક્ષણ થયું. મારી, સુબાહુ વગેરે રાક્ષસો પાછા ફર્યા. અને આ બાજુ રામ લક્ષ્મણની કૃપાથી વિશ્વામિત્રે યજ્ઞ પૂર્ણ કર્યો. ધનુષ્ય બાણ સજીને ઉભા છે, દ્વારમાં પેરો ભરે છે. આ દર્શન કરતા વિશ્વામિત્રજીને પણ ખૂબ આનંદ થયો. એ સમયે રામ લક્ષ્મણજીને આશીર્વાદ આપ્યા. વિશ્વામિત્રજીના આશ્રમમાં બિરાજતા હતા એ સમયે જનકપુરીમાંથી કુમકુમ પત્રિકા આવી છે અને સ્વયંવર રચાયો છે સીતાજીનો. સમાચાર મળ્યા. વિશ્વામિત્રજીએ રામ લક્ષ્મણને કહ્યું કે તમે જનકપુરીમાં આવશો. રામજીને ખબર નથી. રામજી કહે છે મારી માતાની, મારા પિતાની આજ્ઞા છે, તમે કહો એમ અમે કરવા તૈયાર છીએ. તમે જ્યાં કહેશો ત્યાં આવશું. જનકપુરીમાં રામ, લક્ષ્મણ અને વિશ્વામિત્રજી પધારે છે. જનકપુરીની બહાર એક આંબાવાડિયું હતું અને આંબાવાડિયામાં વિશ્વામિત્રજીએ મુકામ કર્યો. આ બાજુ જનક રાજાને ખબર પડી કે વિશ્વામિત્રજી પધાર્યા છે. દોડતા દોડતા જનક મહારાજ મળવા માટે આવ્યા છે. વિશ્વામિત્રજીના દર્શન કર્યા. જ્યારે વિશ્વામિત્રજીની દર્શન કર્યા પાછળ બંને બાળકો રામ અને લક્ષ્મણ ઉભા છે. જનક મહારાજ એક ટક નજર રાખીને જોવે છે, આ કોણ છે? આટલા સુંદર બાળક, આ રાજકુમાર છે કે ઋષિકુમાર છે? રામ લક્ષ્મણના દર્શન કરતા વિશ્વામિત્રજીએ પૂછ્યું, કહું નાથ સુંદર દો બાલક, કહું નાથ સુંદર દો બાલક, મુનિ કુલ તિલક કી નૃપ કુલ પાલક, મુનિ કુલ તિલકની નૃપ કુલ પાલક. મહારાજ આ કોણ છે? કેવા સુંદર દેખાય છે? આ રાજકુમાર છે કે ઋષિકુમાર છે? વિશ્વામિત્રજીએ જનક રાજાને કહ્યું, તમે તો મહાન જ્ઞાની છો, તમે જ ઓળખી બતાવો કોણ છે. જનક રાજા એક ટક જોઈ રહ્યા છે. મને તો લાગે છે આ કોઈ ઋષિકુમાર નથી, કોઈ રાજકુમાર નથી, સાક્ષાત ભગવાન પધાર્યા હોય એવો મને ભાસ થાય છે. નેતિ નેતિ શબ્દથી જેનું વર્ણન ન થઈ શકે, મહારાજ મને એવું લાગે છે
જેનું હું ધ્યાન કરું છું એ આદિનારાયણ પરમાત્મા સ્વયં પધાર્યા છે. મારું મન કહે છે કે આ કોઈ સાધારણ નથી. અને કેવું સ્વરૂપ જનક રાજાએ ખૂબ સુંદર વર્ણન કર્યું છે. બ્રહ્મ જો નિગમ નીતિ કહી ગાવા, બ્રહ્મ જો નિગમ નીતિ કહી ગાવા, ઉભય ભેષ ધરી કી સોઈ આવા, ઉભય ભેષ જો ધરે સોએ આવા. આ કોઈ સાધારણ નથી. બ્રહ્મા વિષ્ણુ મહેશ જેનું કીર્તન કરે, જેનું ધ્યાન કરે, એવા કોઈ નેતિ જે વેદો પણ જેની ગાથા ગાય છે, આ કોઈ સાધારણ બાળક નથી. સહજ વિરાગ રૂપ મનુ મોરા, ચકિત હોતી જીમી ચંદ ચકોરા.